મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ જયશ્રી પરમાર. આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર 9 ખંતીલા ખેવનાની તાકાત પાઠ જોવાના છે. આ પાઠમાં કદપુર નામના વનમાં પ્રાણીઓ, પંખી અને જંતુઓના બાળકોને શાળામાં વેકેશન હોય છે અને જંગલના આ પ્રાણીઓ બધા ઉપવનમાં સાંજે રમતા હોય છે. અમુક બાળકો શિસ્તના આગ્રહી હતા, જ્યારે અમુક બાળકો ખૂબ જ તોફાની હતા. જેમ આપણા ક્લાસમાં પણ અમુક બાળકો ખૂબ ડિસિપ્લિનમાં રહેતા હોય છે, જ્યારે અમુક ખૂબ તોફાની હોય છે, તેમ આ વનમાં પણ બાળકો પણ અમુક શિસ્તના આગ્રહી હતા અને અમુક તોફાની હતા. આ વનમાં સિંહનું બચ્ચું ચીકુ બધાને ઉપવનમાં ખૂબ હેરાન કરતો હતો અને ખાસ કરીને કીડીઓને તો તે ખૂબ જ હેરાન કરતો હતો. સિંહનું બચ્ચું ચીકુ એક દિવસ ચીકુને ખેવના પડકાર આપે છે. ખેવના એ કીડીનું નામ છે. એક દિવસ ચીકુને ખેવના પડકાર આપે છે, એટલે કે ચેલેન્જ આપે છે કે ચીકુ તેની મજાક ઉડાવે છે, પણ તેના પડકારમાં ચીકુ હારી જાય છે. ચીકુ તેની મજાક ઉડાવે છે, પણ તેના પડકાર એટલે કે ચેલેન્જમાં ચીકુ હારી જાય છે, જે આ પાઠમાં છે, જે આપણે જોવાના છે. તો ચાલો જોઈએ પાઠ. ચેપ્ટર નંબર 9 ખંતીલા ખેવનાની તાકાત. મૂલ્ય છે સાહસિકતા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનો પરિચય મેળવવો. એટલે કે સાહસિકતા અને આત્મવિશ્વાસ જેવા કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને સાહસિકતા જેવા આપણને ગુણોનો પરિચય કરાવે છે. મોન્ટુને ચિત્ર બતાવતા રાહી પ્રશ્ન પૂછે છે. મોન્ટુને ચિત્ર બતાવતા રાહી કંઈક પ્રશ્ન પૂછે છે. આ બંને જીવમાં સૌથી વધુ તાકાતવાર તને કોણ લાગે છે? રાહી શું કહે છે કે આ બંને જીવમાં તને સૌથી વધારે તાકાતવાર કોણ લાગે છે? જો ચિત્રમાં કોણ છે? સિંહ અને કીડી. કેટલું સરળ છે સિંહ, કારણ કે સિંહ કદથી મોટો છે જ્યારે કીડી નાની છે. રાહી હસે છે અને કહે છે, હા પણ અને ના પણ. દાદા બેઠા બેઠા જુએ છે. છોકરો કહે છે, કેવી રીતે હા ને કેવી રીતે ના? રાહી કહે છે, બળથી સિંહ છે તાકાતવર, પણ કણથી કીડી છે તાકાતવર. શું કહે રાહી? કે બળથી સિંહ તાકાતવર છે અને કણથી કીડી તાકાતવર છે. ચાલ નીચે સીસોર પર અમુક પ્રાણીઓ બેઠા છે, તેમની તાકાત વિશે ચર્ચા કરીએ. જુઓ, અહીં સીસોર પર પ્રાણીઓ બેઠા છે. એક બાજુ બિલાડી છે અને બીજી બાજુ ઉંદર છે. તો સીસોર પર કોણ નીચે રહેશે? બિલાડી નીચે જશે અને ઉંદર ઉપર જશે. તાકાતવર કોણ છે? બિલાડી છે, પણ સીસોર પર એ નીચે રહેશે અને ઉંદર ઉપર જશે. બીજા સીસોર પર એક બાજુ વાંદરો છે અને બીજી બાજુ ખિસકોલી છે. તો કોણ ઉપર જશે? ખિસકોલી ઉપર જશે અને વાંદરો નીચે રહેશે, કારણ કે વાંદરો વજનમાં ભારે છે અને ખિસકોલી વજનમાં હલકી છે. હવે ત્રીજા સીસોર પર કોણ છે? એક બાજુ કૂતરો છે અને બીજી બાજુ બિલાડી છે. તો કોણ નીચે જશે? કૂતરો, અને ઉપર બિલાડી રહેશે. અને ચોથા સીસોર પર એક બાજુ કોણ છે? સસલું, અને બીજી બાજુ ઉંદર. તો કોણ ઉપર જશે? સસલું, અને ઉપર કોણ જશે? ઉંદર, અને નીચે કોણ રહેશે? સસલું. એમ જે તાકાતવર છે તે નીચે રહેશે અને જે હલકું છે વજનમાં તે ઉપર જશે. હવે જોઈએ પાઠ. આમ ઉપરની રમત પરથી સ્પષ્ટ સમજાય છે કે જે કદમાં મોટું છે તે નીચે રહેશે અને જ્યારે કદમાં નાનું છે તે ઉપર રહેશે. બરાબર? કદપુર વનમાં બધા પ્રાણીઓ, પંખીઓ અને જંતુઓના બાળકો શાળામાં વેકેશન હોવાને કારણે જંગલના ઉપવનમાં સાંજે રમતા હતા. કદપુર વનમાં બધા પ્રાણીઓ, પંખીઓ અને જંતુઓના બાળકો શાળામાં વેકેશન હોવાથી બધા જંગલમાં ઉપવનમાં સાંજે રમતા હતા.
ઉપવનમાં મોજીલા પતંગિયા હિંચકા પર બેસીને આનંદ લે છે. પતંગિયા ક્યાં બેસે છે? હિંચકા પર. હિંચકા પર બેસીને હિંચકા ઝૂલા ઝૂલવાનો આનંદ લે છે. જ્યારે ભમરાઓ પકડાપકડી રમીને આનંદ લે છે. ભમરાઓ શું રમે છે? પકડાપકડી. ચકલીઓ અને કોયલના ટોળાઓ બેસીને ગીત મધુરા ગાતા હતા. ચકલીઓ અને કોયલના ટોળાઓ બેસીને ગીત ગાતા હતા. મદન્યું, હાથીનું બચ્ચુને મદન્યું કહેવામાં આવે છે. ખોલકું એટલે ઊંટનું બચ્ચું અને ગલોડિયું એટલે કૂતરોનું બચ્ચું. મદન્યું, ખોલકું અને ગલોડિયું લસરપટ્ટી પર બેસીને મજા કરતા હતા. મદન્યું, ખોલકું અને ગલોડિયું લસરપટ્ટી પર બેસીને મજા કરતા હતા. કાગડો, કબૂતર અને મોર માટીનો મહેલ બનાવીને સેલ્ફી પાડી રહ્યા હતા. કોણ સેલ્ફી પાડી રહ્યા હતા? કાગડો, કબૂતર અને મોર માટીનો મહેલ બનાવીને સેલ્ફી પાડી રહ્યા હતા. બધા જંગલના પ્રાણીઓ, પંખીઓ અને જંતુઓના બાળકો રમતા હતા. પતંગિયા હિંચકા ગાતા હતા. ભમરા પકડાપકડી રમતા હતા. ચકલીઓ અને કોયલના ટોળાઓ બેસીને ગીત ગાતા હતા. મદન્યું, ખોલકું અને ગલોડિયું લસરપટ્ટી પર બેસીને મજા લેતા હતા. કાગડો, કબૂતર અને મોર માટીનો મહેલ બનાવીને સેલ્ફી પાડી રહ્યા હતા. મહેનતી કીડીબાઈ અને મકોડો શિસ્તના ખૂબ આગ્રહી હતા. ઉપવનમાં હંમેશા શિસ્તનું પાલન કરતા હતા. કોણ શિસ્તનું પાલન કરતા હતા? કીડીબાઈ અને મકોડો. કીડીબાઈઓ મકોડા, તીડિયા અને ઈયળબાઈઓ સીસોર રમવાનું પસંદ કરતા હતા. કીડી, મકોડો, તીડિયા અને ઈયળ સીસોર રમવાનું પસંદ કરતા હતા. ઉપવનમાં અમુક તોફાની ટોળકી પણ ફરતી હતી. જેનો મુખ્ય સિંહનું બચ્ચું ચીકુ હતો. સિંહનું બચ્ચું કોણ? ચીકુ. સિંહનું બચ્ચું તોફાની ટોળકીમાં સિંહનું બચ્ચું હતું. જે રોજ કોઈને જાણી જોઈને હેરાન કરીને ઉપવનમાં છુપાઈ જતો હતો. સિંહનું બચ્ચું શું કરતું હતું? કોઈને રોજ હેરાન કરે અને પછી ઉપવનમાં છુપાઈ જાય. આમ આ ટોળકીથી બધા પરેશાન હતા. સૌથી વધુ તેઓ નાનકડા જીવોને હેરાન કરતા હતા. ખેવના કીડી ખૂબ હોશિયાર અને ચાલાક હતી. કીડીનું નામ શું હતું? ખેવના. ખેવના કીડી ખૂબ જ હોશિયાર અને ચાલાક હતી. સિંહનું બચ્ચું ચીકુ સૌથી વધુ કીડીબાઈઓને ડરાવતું હતું. સૌથી વધુ કોને હેરાન કરતો હતો? કીડીઓને. તે કીડીબાઈઓને ફૂંક મારતો અને ઉડાડતો હતો. કીડીઓને કેવી રીતના હેરાન કરતો? ફૂંક મારતો અને ઉડાડતો હતો. ખેવના કીડી ચીકુની આ આદતના કારણે ખૂબ ચીડાતી હતી. ચીકુથી ગમે તે રીતે તે ભાગતી રહેતી હતી. એક દિવસ ખેવના અને રેવના સીસોર પર બેસીને રમી રહી હતી. ચીકુએ સીસોર પર ફૂંક મારીને બંનેને નીચે પાડી. ખેવનાને ખૂબ ગુસ્સો આવ્યો. મનોમન ચીકુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ શું કર્યું? ખેવના અને રેવા સીસોર પર બેસીને રમી રહી હતી. તો ચીકુએ શું કર્યું? સીસોર પર ફૂંક મારીને બંનેને નીચે પાડી દીધી. ખેવનાને ખૂબ ગુસ્સો આવ્યો. મનોમન ચીકુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ચીકુની સામે જોઈને પડકારતી ખેવના બોલી, જો તું ખરો તાકાતવર હોય તો તારી તાકાતથી સીસોરના સામે છેડે બેસીને મને સીસોર પર નીચે કરીને બતાવ. ખેવના કીડી શું કહે? ચીકુ મનોમન શું કહે? કે જો તું ખરો તાકાતવર હોય તો તારી તાકાતથી સીસોર પર સામે બેસીને મને નીચે કરીને બતાવ. ચીકુ બોલ્યો, હવે તું જો ખેવલી, હું તને ક્યાં પહોંચાડું છું. શું કહે? સિંહનું બચ્ચું ચીકુ શું કહે? હવે તું જો ખેવલી, હું તને ક્યાં પહોંચાડું છું. જેવો ચીકુ સીસોર પર બેસ્યો, આ શું? એના વજનને કારણે ચીકુ જમીન પર જ રહી ગયો અને ખેવના ઉપર પહોંચી ગઈ. હવે ચીકુ વજનમાં ભારી તાકાતવર હતું એટલે ચીકુ નીચે રહી ગયો અને ખેવના કીડી વજનમાં હલકી એટલે ઉપર પહોંચી ગઈ. ચીકુને પોતાની જાતને જમીન પર જોઈને છક્કા છૂટી ગયા. એટલે કે
ખૂબ ડર લાગી ગયો. ખેવનાની તાકાત વિશે વિચારીને તેને ચક્કર આવવા લાગ્યા. એને શું લાગ્યું કે ખેવના ખૂબ જ તાકાતવર છે એવું વિચારીને એને ચક્કર આવવા લાગ્યા. ખેવનાની આ હિંમત જોઈને બધા પ્રાણીઓ, પંખી અને જંતુઓ તેને તાળીઓથી વધાવી લીધી. ખેવનાને બધા પ્રાણીઓએ, પંખીઓએ અને જંતુઓએ તાળી પાડીને વધાવી લીધી, કારણ કે તેણે ચીકુને હરાવ્યો હતો. ચીકુ દરરોજ બધા પ્રાણીઓ, પંખીઓને, જંતુઓને હેરાન કરતો હતો અને ખેવના એને હરાવે છે. આથી બધા પ્રાણીઓ, પંખીઓ અને જંતુઓ ખેવના કીડીને તાળીઓથી વધાવી લે છે. બરાબર, સમજ પડી તમને પાઠમાં? હવે નીચે શબ્દાર્થ આપ્યા છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ, બાય.